15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ જંબુસર માર્ગ પર 500 રૂપિયાનું રૂલ હોમગાર્ડ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો, વાહન ચાલકોમાં ઉગ્ર રોષ. આમોદ જંબુસર માર્ગ પર ભારે વાહનોને પસાર કરવા માટે હોમગાર્ડ દ્વારા 500 રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો ફરી એકવાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અને તેમના ટ્રાન્સપોર્ટના માલિકો તેમના ખાલી વાહનો પસાર ન કરવા દેતા આમોદ સમા ચોકડી ઉપર હોબાળો મચાવ્યો હતો. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ દાદર નદીનો બ્રિજ છેલ્લા 5 મહિનાથી રિનોવેશનના આડે હોય કલેક્ટરના આદેશ મુજબ 4 વ્હીલ સિવાયના તમામ ભારે વાહનોને રોકી દેવામાં આવ્યા છે. તેમ છતાં ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ હુકમોની ખુલ્લી અવગણના કરીને રાત્રે જ નહીં હવે તો દિવસના પ્રકાશમાં પણ ભારે વાહનોને 500 રૂપિયામાં પાર કરવાના આક્ષેપો ઉઠ્યા છે. ગતરોજ દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક પસાર થતા વાહન ચાલકો દ્વારા વ્યાપારીઓ અને ટ્રાન્સપોર્ટરો ઉગ્ર થઈ ઊભા રહી ગયા હતા. અમારે નિયમો માનવા પડે અને બીજા 500 રૂપિયા આપી પાર થઈ જાય એવા આક્ષેપો કર્યા હતા. આમોદમાં કયો કાયદો ચાલે છે એવા સવાલો સાથે ટોણાઓની ઝપટાલે સ્થિતિ તંગ બની ગઈ હતી. સ્થિતિ ગંભીર બનતા આમોદ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી માર્ગ રોકી ઊભી કરાયેલી 2 ટ્રકોને પોલીસ મથક લઈ જવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી પછી પણ લોકોનો રોષ શમ્યો ન હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. ઇસ્માઇલ, શું કહેશો આપ અત્યારે જે ઘટના બની તે બાબતે? અત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે. રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે. પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે. બીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર. ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી. પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે. 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે, બરાબર છે. અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું, બરાબર, એને નીકળી જવા દીધું. મનહરભાઈ કરશનભાઈ પરમાર, ગામ મંજો. હવે એ 3 કલાકથી માતાજી ચાલે છે. 3 કલાક 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે. જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓલ લો ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના. એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં. હોમગાર્ડ વાળા હવાલદારી કરે 200-500 રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર. અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી. તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને. સરકારી બસની અંદર પેસેન્જર ભરેલા હોય.